ચૌધરી સમાજનું આવતીકાલે એક સંમેલન મળવા જઈ રહ્યું છે અને ચૌધરી સમાજની દીકરી જે રબારી સમાજની અંદર ગયેલી છે તેને પાછી લાવવા માટેનું આ સંમેલન થઈ રહ્યું છે અને આજે એ દીકરી જે ચૌધરી સમાજની દીકરી છે તેનો પણ એક વિડીયો સામે આવ્યો, ઠાકરસિંહ રબારીનો પણ વિડીયો સામે આવ્યો અને ઘણી બધી ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયા ઉપર થઈ રહી છે. આપણી સાથે ચૌધરી સમાજના આગેવાન અમરાભાઈ ચૌધરી અત્યારે જોડાયા છે બનાસકાંઠાથી. તેમની સાથે સીધી ચર્ચા કરીએ. અમરાભાઈ, આપને પૂછવા માંગીશ કે આ સંમેલન જે છે એ માત્ર રબારી સમાજમાં ગયેલી દીકરીને પાછી લાવવા માટેનું છે? નમસ્કાર બેન, ખરેખર આ જે સંમેલન છે ને એ વેદનાનું સંમેલન છે. અમારા સમાજની અંદરથી જે દેહાઈ સમાજનો યુવાન ભગાડીને લઈ ગયેલો છે એના અનુસંધાને સંમેલન કર્યું છે. પણ આ ખરેખર તમામ સમાજની વેદના છે. તમામ સમાજમાં આ પરિસ્થિતિ ચાલી રહી છે, આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ. એના અનુસંધાને અત્યારે ચૌધરી સમાજે એક અવાજ ઉઠાવવાનું આયોજન કરેલું છે. એના અનુસંધાને આવતીકાલે 18/3/2026 10 વાગે મોટું એક સંમેલન રૂની ખાતે રાખેલું છે. આ વેદનાનું સંમેલન છે અને અમે આવતીકાલે નિર્ધાર કરવાના છે કે કોઈ પણ ભોગે અમારી જે ભગાડીને લઈ ગયેલા જે દેહાઈ સમાજના યુવાન લઈ ગયેલા છે એને પરત લાવવા માટેનું તમામ સમાજના યુવાનો વડીલો સાથે મળી અને હુંકાર કરવાનો છે. કોઈ પણ ભોગે અમે હક અને અધિકાર લેવા માટે આ સંમેલન કરેલું છે. તમે કહી રહ્યા છો કોઈ પણ ભોગે, પણ આજે દીકરીનો વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો અને દીકરી એવું કહી રહી છે કે મારા દીકરા મારું બાળક છે, એના માતા પિતા ન છીનવો તમે લોકો. હવે બેન, આ 1.5 વર્ષથી ભાગીને લઈ ગયેલા છે. ખરેખર આ જે સંમેલનનો અવાજ ત્યાં સુધી પહોંચ્યો ત્યારે વિડીયો આવ્યો છે. અમે એનો વિરોધ નથી કરતા, પણ એના માતા પિતા પાસે તાત્કાલિક આવી અને એના માતા પિતા જે નિર્ણય લે એના અનુસંધાને દીકરીને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે તમારા માતા પિતાની સાથે રહી અને જે નિર્ણય લેવો હોય લો, પણ પહેલા તો તમે માતા પિતા જે 2 વર્ષથી સતત રોતા રહેલા છે એમને સમર્થન આપો, એવું અમે દીકરીને પણ કહેવા માંગીએ છીએ. કારણ કે દીકરીએ તો 1.5-2 વર્ષ 2024માં દીકરી ભાગી ગઈ હતી અને 26માં હવે આ સંમેલન કરવાનો મતલબ શું રાખે છે? કારણ કે ક્યાંક ને ક્યાંક આ રબારી સમાજ અને ચૌધરી સમાજ વાળો, કિંજલ રબારી વાળો મામલો આખો સામે આવ્યો એટલે ચૌધરી સમાજ પોતાનું વર્ચસ્વ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હવે બેન, પહેલી વાત તો કરું કે આ જે પરિવાર છે ને એ 2 વર્ષથી કે 1.5 વર્ષથી સતત મહેનત કરતો છે. એમના આગેવાનો પણ સતત મહેનત કરતા રહેલા છે. દેહાઈ સમાજના જે આગેવાનો છે એમને પણ આ વાત કરેલી છે, પણ હજી સુધી આ વાત એટલે કે એમની દીકરી જે છે ને એમને પરત આપેલી નથી. એના અનુસંધાને આ મીડિયાના માધ્યમથી આ અવાજ આખા ગુજરાત સુધી ગયો ત્યારે આ અમારા સમાજના આગેવાનોએ આ અવાજ સાંભળી અને આ વેદનાના લીધે આ સંમેલન રાખેલું છે. આ વેદના તો 2 વર્ષથી સતત ચાલતી રહી હતી, પણ મીડિયા દ્વારા જે સમાજ સુધી આવે એ આવેલી નથી. ફક્ત એમના ગામના યુવાનો વડીલો આના માટે મહેનત કરતા હતા. તમે કહી રહ્યા છો કે મીડિયા દ્વારા કિંજલ રબારીનો મામલો સામે આવ્યો અને કિંજલ રબારીના મામલા પછી બહુ જ બધા એવા સોશિયલ મીડિયા ઉપર વિડીયો આવ્યા કે જોયું રબારી સમાજે પોતાની જીત કરી, પોતાની દીકરીને પાછા લાવ્યા, બીજા સમાજો જાગો. 2 વર્ષથી લગ્ન કરી લીધા છે, એનું બાળક છે અને હવે તમે એને પાછી લાવવાની વાત કરી રહ્યા છો. બેન, ખરેખર અમે અભિનંદન આપીએ છીએ દેહાઈ સમાજને, સાથે સાથે ચૌધરી સમાજના જે યુવાનોએ વડીલોએ જે પરત આપી છે કિંજલબેને ખરેખર મોટું કામ કર્યું છે. આમાં અમે ખરેખર એમને અભિનંદન આપીએ છીએ, કારણ કે આજે પ્રેમ લગ્નનો કાયદાના જે ફેરફારો કરવાના માટે અમે લડતા રહેલા છે અને માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવા માટે સતત મહેનત કરતા રહેલા છે. 2 વર્ષથી સતત અમે રેલીઓ કાઢે છે, મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચાડેલી છે, પણ સરકારે હજી સુધી નિર્ણય લીધો નથી કે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરી. ખરેખર એના અનુસંધાને આ જે રૂનીના ગામના જે દીકરી ભાગી ગયેલી છે એનો પણ અવાજ આ સમાજ સુધી આવ્યો છે. એમાં પણ અમે દેહાઈ સમાજના આગેવાનોને પણ કહેવા માંગીએ છીએ તમે પણ સહભાગી બનો અને આની અંદર તમે સાથ અને સહકાર આપી અને માતા પિતાને આ વેદનામાંથી મુક્ત કરો, એવી અમે દેહાઈ સમાજના આગેવાનોને પણ કહેવા માંગીએ છીએ. કારણ કે ઠાકરસિંહભાઈનો આજે એક વિડીયો આવ્યો અને ઠાકરસિંહભાઈ એવું કહી રહ્યા છે કે જે પણ અમરાભાઈ અને સમાજના જે અન્ય આગેવાન છે એ લોકો નિર્ણય લેશે એ નિર્ણય અમારા માટે ફાઇનલ નિર્ણય કહેવાશે. ખરેખર અભિનંદન આપીએ છીએ ઠાકરસિંહભાઈને કે આજ સુધી અમારા આ જે પ્રેમ લગ્નના કાયદામાં જે ફસાયેલી બહેનો છે એમના માટે અવાજ ઉઠાવીએ છીએ. પણ અમને પણ વિશ્વાસ છે કે ઠાકરસિંહભાઈ આ દીકરીને પણ યોગ્ય ન્યાય અપાવશે એવો મને ચૌધરી સમાજના તમામ વડીલોને, સમાજના આગેવાનોને વિશ્વાસ છે. સાથે સાથે
ચૌધરી સમાજના જે આવતીકાલે હજારોની સંખ્યાની અંદર રૂની અંદર મળવાના છે, એની અંદર પણ આવો જ નિર્ણય લેવાનો છે કે દીકરીના હિતમાં અને માતા પિતાના હિતમાં યોગ્ય નિર્ણય લેશે. અમે તમામ સમાજના લોકોને પણ વિશ્વાસ છે, એટલે અમે આ દીકરીને પરત અપાવે એવી અમે દેહાઈ સમાજના આગેવાનોને પણ કહેવા માંગીએ છીએ. અને ખરેખર ઠાકરસિંહભાઈને પણ અભિનંદન આપીએ છીએ કે અમને સમર્થન આપી રહ્યા છે. પણ અમરાભાઈ, અહીંયા સવાલ એ ઉભો થાય છે, દીકરી બાલિક છે, દીકરીનું બાળક આવી ગયું છે, લગ્નને 2 વર્ષ થયા છે, અને હવે તમે પાછી લાવીને ત્યાં આગળ તમે શું સમાજની જીત બતાડવા માંગી રહ્યા છો? ના બેન, એવું નથી. આ માણસ ભગાડીને લઈ ગયેલો છે અને એના પછી દબાઈને પ્રેમ લગ્ન કરાયેલા છે. અત્યારે જે વિડિયા સોશિયલ મીડિયાની અંદર મેકે છે ને, એ દબાઈને કરેલા છે. અમે તો એવું કહેવા માંગીએ છીએ કે નારી કેન્દ્રની અંદર જઈ અને પોલીસને સુમરત કરી અને પછી વિડિયા બનાવે. આ તો ફક્ત એને દબાવવાની વાત છે. દીકરી પાસે જોર જબરાઈથી આ વિડિયા બનાવેલા છે. જાહેરમાં પોલીસ સ્ટેશનમાં જઈ અને કે નારી કેન્દ્રમાં જઈને કરતા હોય તો કદાચ આ સમાજ આવતીકાલે વિચારશે. પણ અમારી તો એક જ માગણી છે કે પહેલી તો એની દીકરી, જે બાપની દીકરી છે, એને પરત આપે. સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આમાં સહભાગી બની અને દીકરીને એના મા બાપ સાથે મેળાપ કરાવો એવી અમારી પણ સરકારને પણ નમ્ર વિનંતી છે. બાળકનું શું કરશો? તો બાળકને માથી વિખૂટું કરી દેશો? હવે બાળક ની વાત છે, એ ખરેખર તમે ખૂબ ગંભીર વાત કીધી છે. અમે એમાં ખરેખર વિચારી ની વાત છે, પણ આવતીકાલે જે સમાજ નિર્ણય લે છે એ અમારો શિરોમાન્ય નિર્ણય રહેશે. કારણ કે અમરાભાઈ, 18 વર્ષથી વધારે ઉંમરની દીકરી હોય ને તો કાનૂન પણ એને એમ કહે છે કે તારી મરજીથી તું લગ્ન કરી શકે છે. તમે લોકો એવું કહી રહ્યા છો કે સમાજ નક્કી કરશે કે કોની સાથે લગ્ન કરવા, અને લગ્ન કરી લીધા છે અને હવે તમે એને વિખૂટા પડવાનું કામ કરશો? હવે બેન, ખરેખર મારે વાત કરવી પડે કે જે આ કાયદા બનાયા છે ને, એમાં દરેક સમાજના હિતમાં કાયદો બનાવ્યો હોય એવું મને દેખાતું નથી. આ તો ખરેખર મને એવું દેખાઈ રહ્યું છે કે અંગ્રેજોના જે કાયદા હોય એ જ ખરેખર અત્યારે ચાલી રહ્યા છે. ખરેખર માતા પિતાએ તો 18 વર્ષ સુધી મોટી કરેલી હોય, એમને ભણાયેલી હોય, ગણાયેલી હોય, એમને પૂરું એમનો ખર્ચો ઉઠેલો હોય, ને આજે એના જયારે લગ્નની વાત આવે ત્યારે ભાગડું મેરેજની અંદર ભાગી અને માતા પિતાને વિખૂટો પાડવાની, આ ખરેખર અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આવો કાયદો ના હોય. માતા પિતાની મંજૂરી ફરજિયાત હોવી જોઈએ. માતા પિતાની સહમતિ હોય તો ગમે ત્યાં લગ્ન કરે, એમાં અમે કોઈ સમાજના વિરોધ કરવા માંગતા નથી, પણ માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે એના માટે અમે 2 વર્ષથી સતત મહેનત કરતા રહેલા. પાટીદાર સમાજના પણ યુવાનો મહેનત કરતા રહેલા છે, આવેદનપત્રો પણ આપેલા છે. એટલે અમે માતા પિતાની મંજૂરી હોય અને જે લગ્ન કરે એમાં અમે કોઈ વિરોધ કરવા માંગતા નથી, પણ માતા પિતાની મંજૂરી વગર આ જે પગલું ભરે છે, આ દરેક સમાજ માટે કલંકિત રૂપ છે. પણ આ તો આપણે સમાજમાં આગળ વધવાની જગ્યાએ પાછળ જવાની વાતો કરી રહ્યા છે. આપણે સમાજની વચ્ચે વય મનુષ્ય ઊભું કરી રહ્યા છીએ. ના બેન, એવું નથી. દરેક સમાજ છે ને, સમાજમાં જ એનું હિત છે. સમાજ વર્ષોથી ચાલતો ઋષિ મુનિઓ જે સમાજો બનાવે, સમાજ રીત બનાવી છે ને, એ સમાજને આગળ ધપાવવા માટે બનાવેલી છે. આવી રીતે ભાગડું લઈ અને એના કાયદાનો ઉપયોગ કરી અને માતા પિતાના વિરોધની અંદર જે આવા પ્રેમ લગ્ન કરે ને, એ તો ખરેખર અંગ્રેજોના કાયદા છે. આ તો આવા કાયદા તો હોવા જ ન હોય. આના માટે આખા ગુજરાતમાં કદાચ આવતા સમયની અંદર ઉગ્ર આંદોલન પણ બનશે. પણ અમરાભાઈ, અહીંયા આગળ તમે કહી રહ્યા છો કે ઉગ્ર આંદોલન, પણ સમાજ વચ્ચે વય મનુષ્ય નહીં ઊભું થાય? કારણ કે ત્યાં આગળ બનાસકાંઠામાં તો પાટીદાર સમાજ હોય કે ચૌધરી સમાજ હોય કે રબારી સમાજ હોય, આ બધા એક જ ગામમાં એક સાથે એક ખોડે બધા રહેતા હોય છે. બેન, તમે જો દરેક સમાજમાં આ તકલીફ છે. અમે દરેક સમાજનો પ્રશ્ન છે. દરેક હિન્દુ ધર્મ કે મુસલમાન કે ખ્રિસ્તીન કે તમામ સમાજોમાં આ ખરેખર હળો છે. આને કાઢવા માટે દરેક સમાજે આગળ આવવું પડશે. જો આગળ નહીં આવે ને તો આવતા સમયની અંદર આ જે જ્ઞાતિવાદ, ધર્મ, આ બધું ખતમ થઈ જશે. એટલે પોતાના ધર્મ અને સંસ્કૃતિ ટકાવવા માટે પોતાનો સમાજ જ ઉજળો હોય છે અને પોતાના સમાજમાં જ બધું હિત હોય છે. દરેક સમાજના લેવલમાં જ કામ કરતું હોય છે. આ પ્રેમ લગ્નના કાયદા જ્યારે બનાયા ને, ત્યારે કોઈ સમાજને પૂછવામાં નથી આવ્યું. અત્યારે પણ જો માહિતી લે ને, દરેક સમાજને, દરેક લોકોને પૂછે તો આ માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાનો તાત્કાલિક કાયદો કરે, એવા દરેક આ જે પ્રજા છે ને, એનો સરકાર સુધી પણ આમાં કરવા માટે સંમત થશે. પણ એનો મતલબ એમ થયો કે આપણે સંવિધાનને નથી માની રહ્યા. સંવિધાન તો 18 વર્ષથી ઉપરની દીકરીને બધા જ હક આપી રહ્યું છે. બેન, સંવિધાનને માણસ શિરોમાન્ય ગણીએ છીએ, પણ કાયદાની અંદર અંગ્રેજોએ બનાવેલા કાયદા છે. માતા પિતાની મંજૂરી ફરજિયાત જોવે. આ કળયુગ છે. કળયુગની અંદર લેભાગુ તત્વ જો દીકરીને ઉપાડી જાય ને,
તો આ કલંકરૂપ છે. દરેક સમાજમાં આ પરિસ્થિતિ છે. ના પરિસ્થિતિ જયારે નાનો માણસ હોય ને ત્યારે તો એને મરવાનો પણ વારો આવે છે. એના માતા પિતાએ મોટી કરેલું હોય ને એ કલંકરૂપ હોય છે. એટલે કે હું શું કહેવા માંગુ છું કે આ દીકરીના લગ્ન ગમે ત્યાં કરે પણ માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે ને, માતા પિતાની સહમતિ સરકાર પણ લે ને તો જ આ હિતકારી છે ને કે આખા ગુજરાતમાં દરેક સમાજની અંદર આ ઉગ્ર બનવાની છે વાત આવતા સમયની અંદર. પણ અમરાભાઈ, કારણ કે આ જે દીકરી છે એ દીકરી 24 ભાગી ગઈ, એનું એક બાળક છે. હવે માની લો કે ત્યાં પોલીસ આવે અને દીકરીને એમ પૂછે ને કે તારે કોની સાથે રહેવું છે અને એના પતિનું નામ આપે તો પોલીસ એને એની સાથે રહેવા માટે પ્રોટેક્શન આપે. પોલીસ એને ત્યાંથી એને છૂટી નહીં કરી દે. હવે બેન આ તે પ્રોટેક્શન ની વાત છે ને એ તો દીકરી જયારે ભાગી જાય ને ત્યારે પણ આપવામાં આવે છે. હું શું કહેવા માંગુ છું, ત્યારે પણ આવે છે. એટલે માતા પિતા સાથે સહમતિ કરી અને આ જો સરકાર પણ સહમતિ આપતી હોય તો આવી દીકરીઓને ભાગવાના પ્રયત્ન ના કરે. અત્યારે ખરેખર આખા સમાજમાં આખા હિન્દુત્વ એટલે કે માનવ સમાજમાં આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. સરકાર પણ આમાં નોંધ લઈ અને માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે આવો ખરેખર આખો છૂર ઉઠી રહ્યો છે આખા દરેક સમાજનો. એટલે આ પ્રોટેક્શન આપે છે એ તો દીકરીઓને આપે છે, પણ જે માતા પિતા અત્યારે રડી છે માતા પિતાને પણ આનો કંઈક જવાબ આપવો પડે અને માતા પિતાને આની સાથે જોડી અને સહમતિ લઈને કદાચ આ લગ્ન કે પ્રેમ લગ્ન થાય ને તો આગળનું ભવિષ્ય ટકી શકે બે દીકરીને. ન કે આવતા સમયની અમે આગળના સમયની અંદર બેન જોયેલું છે કે આપણા ગુજરાતમાં નહીં ભારતમાંથી લાખો ને હજારો દીકરીઓને દેહ વેપારમાં આ પ્રેમ લગ્નની જાળમાં ફસાઈ અને વેચી મારેલી છે. આવા પણ ઘણા બધા કિસ્સાઓ આવેલા છે બેન. એટલે આ પ્રેમ લગ્નનો કાયદો છે એનો અમે વિરોધ. અમરાભાઈ, તમે એનો વિરોધ કરી રહ્યા છો પણ એવા ઘણા બધા કિસ્સા છે કે જે સફળ રીતે લગ્ન જીવન ભોગવી રહ્યા છે. બંને પતિ પત્ની ખુશ છે. જ્યારે પતિ પત્ની ખુશ છે તો પછી સમાજને ક્યાં તકલીફ આવી રહી છે? બેન ખુશ છે ક્યારે ખુશ છે? તેના ઘરે ખુશ છે અત્યારે, પણ જાહેરમાં લાવી અને દબાઈને ખુશ છે. અત્યારે ખુશ હશે એ તો અમારો જીવ નહીં દોડતો. જયારે એને માતા પિતા રડે એમને પૂછતા હોય એમની સાથે તો સહમત મેળાપ કરાવરાવો. શું પરિસ્થિતિ છે એમની? અત્યારે દબાઈની કરે છે કે કેવી રીતે આવા વિડીયો વાયરલ કરે છે એ તો અમારી પણ વેદના છે. આ માતા પિતાની વેદના છે. પણ કારણ કે આપણા ઇતિહાસની જો વાત કરવામાં આવે ને તો મહાભારતમાં પણ અર્જુને પ્રેમ લગ્ન કર્યા હતા. શ્રી કૃષ્ણની બેન સુભદ્રા સાથે લગ્ન કર્યા હતા અને એમાં પણ શ્રી કૃષ્ણ પોતે સાથે રહ્યા હતા. બેન એ સતયુગ હતો, અત્યારે કળયુગ છે. કળયુગની અંદર દેહ વેપારની અંદર ઘણા બધા કિસ્સાઓ બનેલા છે. અને બીજા નંબરમાં મારો સમાજ ટકાવવા માટે આના માટે અમારા આખા દરેક સમાજને આગળ આવવું પડશે. આજે તો આવતીકાલે ચૌધરી સમાજનું મિલન છે, પણ આવતા સમયની અંદર દરેક સમાજના મિલનો આવા થશે અને આના માટે સમાજે જ આગળ આવવું પડશે અને આ સરકારના કાયદા બદલાઈ અને દીકરીઓને બચાવવી પડશે. ચૌધરી સમાજ પોતાના બંધારણમાં પરિવર્તન લાવશે કારણ કે રબારી સમાજે પરિવર્તન લાવી પણ એમાં પ્રેમ લગ્નને લઈને કોઈ વાત નથી કરવામાં આવી. બેન અમે તો એવી વાત કરીએ છીએ કે આવતા સમયની અંદર આના માટે દરેક સમાજે આગળ આવી અને આ પ્રેમ લગ્નના કાયદાની અંદર આગળ આવી અને આજે માતા પિતાની મંજૂરી માટે દરેક સમાજે આગળ આવવું પડશે. અને જેવી રીતે પાટીદારો અત્યારે આંદોલનો કરી રહ્યા છે એના સાથે તમામે જોડાઈ અને આ પ્રેમ લગ્નના કાયદાની અંદર ફેરફાર કરવા માટે આગળના સમયની અંદર દરેક સમાજે આગળ આવવું પડશે. તો જ એની આબરૂ અને હક અને એટલે કે એનો આબરૂ રહેશે ને કે કોઈની આબરૂ રહેવાની નથી. માની લો કે દીકરીના માતા પિતાને આ સંબંધ કબૂલ હોય તો પછી ચૌધરી સમાજને એમાં કોઈ વાંધો નહીં હોય? ના, એ 100% સાચી વાત છે. એના માતા પિતાને સંમત હોય તો અમે પણ ખુશ છીએ ને, તમામ સમાજ ખુશ છે ને. એના માતા પિતા સહમતિ આપતા હોય તો ગમે ત્યાં મૂકી શકે, અમે કોઈ વિરોધ નહીં કરતા. પણ માતા પિતાને ઉપર થઈ અને એટલે ઉપાડી અને જો પ્રેમ લગ્ન કરતા હોય તો આ તો કાળા અંગ્રેજોના કાયદા છે. આવા તો કાયદા ખરેખર ભારતમાં ના જ હોવા જોઈએ. તમને લાગે છે ઠાકરસિંહભાઈ પાછી અપાવશે દીકરીને? હવે મને પૂરો વિશ્વાસ છે. દેહાઈ સમાજ અને ચૌધરી સમાજ મજબૂત સમાજ છે, સાથે સાથે તમામ બીજા પણ સમાજો મજબૂત છે. એટલે અમને દેહાઈ સમાજ સાથે અમને પૂરો વિશ્વાસ છે કે યોગ્ય નિર્ણય લઈ અને યોગ્ય જવાબ આપશે અને પાછી લાવી આપશે. ઠાકરસિંહભાઈ ઉપર પણ અમને પૂરો વિશ્વાસ છે. ઠાકરસિંહભાઈ, છેલ્લો સવાલ ફરીથી પૂછું છું, બાળકનું શું? હવે બાળકની વાત છે ને એ તમારી સાચી વાત છે. એમના માતા પિતાને પૂછ્યું છે કે એમને કીધું છે કે મારી દીકરી પરત અપાવો તો જ અમે જીવી શકીએ. આવી પરિસ્થિતિ છે. એક બાજુ બાળકની વાત છે
એક બાજુ એના માતા પિતાની વાત છે, એના માતા પિતાએ તો આખો એના માટે જે ખર્ચો કર્યો છે ને ભાડા માટે, એની મિલકતો પણ વેચી મારી છે. એટલે બાળક સાથે પણ કદાચ અમારા જે વડીલ છે ને એમના માતા પિતા એને હગરવા માટે સંમત થયા છે, અને પછી એમની સંમતિ લઈ અને પછી મૂકે એમાં અમે સમાજ પણ એમની સાથે રહીશું. અમરાભાઈ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ અભિનંદન બેન. તો આપ શું માનો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, કારણ કે દીકરીએ વિડીયો બહાર રિલીઝ કર્યો છે અને દીકરીએ એવું સ્પષ્ટપણે કહ્યું છે કે તે તેના પતિની સાથે ખુશ છે, તેનું એક બાળક છે, બાળકને માતા પિતા વિહીન ન કરવામાં આવે. ઠાકરસિંહ રબારી એવું કહી રહ્યા છે કે અમરાભાઈ અને જે ચૌધરી સમાજના લોકો નિર્ણય કરશે તે નિર્ણય અમને કબૂલ હશે. અંતે છેલ્લે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે બે વ્યક્તિ જેમને એકબીજાની સાથે રહેવું છે, જે બંને એકબીજાને કદાચ પ્રેમ કરે છે, જે રીતે અમરાભાઈએ કહ્યું કે ભાઈ એ મજબૂરીમાં બોલી રહ્યા છે, કદાચ મજબૂરી પણ માની લઈએ, પણ જે પણ છે, શું એ બંને વ્યક્તિને સાથે રહેવું હશે તો શું સમાજ તેમને સાથે રહેવા દેશે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.